સ્વાગત છે આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં। હું છું આપની સાથે રાધા। તો જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી। ભારતમાં ફરી એકવાર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે અને તેને જોતા કેન્દ્ર સરકાર સતર્ક થઈ છે, પરંતુ સાથે સાથે રાજ્ય સરકાર પણ સતર્ક થઈ છે। આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી માસ્ક પહેરી સાંસદ પહોંચ્યા હતા। લોકસભા સ્પીકર ઓમ બિરલાએ લોકોને સાવધાન રહેવા માટે અપીલ પણ કરી, તો કેન્દ્ર સરકાર સતર્ક થઈ છે। એક પછી એક તેમના દ્વારા મીટિંગ રચાઈ રહી છે અને મીટિંગમાં તેમના દ્વારા કઈ રીતના સાવધાન રહેવા માટે પગલાઓ લેવા જોઈએ તે અંગે માહિતી આપી। આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાંતો સાથે બેઠક યોજી, જેમાં તેમણે કહ્યું કોરોના હજુ ખતમ નથી થયો। સંસદના શિયાળુ સત્ર દરમિયાન ગુરુવારે કોરોના એલર્ટની અસર જોવા મળી હતી, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માસ્ક પહેરી સંસદ પહોંચ્યા હતા। લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભા સ્પીકર જગદીપ ધનખડ પણ માસ્ક પહેરેલા જોવા મળ્યા। ઘણા सांसदों एवा पण जोवा मळ्या जेमणे मास्क नहता पहेर्या। ओम बिरलाए तमाम सांसदोने कोरोनाने लईने सतर्क रहेवा माटेनी अपील करी। एमणे कह्युं के फरी एकवार महामारी विकराळ स्वरूप धारण करी रही छे, तेथी दरेके सतर्क रहेवुं पड़शे। संसदमां दरेक माटे मास्क फरजियात करवामां આવ્યા। सोशल डिस्टन्सिंगनुं पालन करवा माटे पण सूचनाओ आपवामां आवी छे। तो अमदावादना भूलाभाई 4 रस्ता पासेनी कर्ण होस्पिટલમાં એક સાથે બે હત્યા થઈ હતી, જેમાં માતા અને દીકરીને મોતને ઘાટ ઉતારી દેનાર બીજું કોઈ નહીં પરંતુ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો મનસુખ નામનો વ્યક્તિ હતો। હોસ્પિટલમાં સારવાર કરવા માટે આવેલા દર્દીના રસ્તામાં સારવાર કરી આપવાના બહાને તેનાથી કાચું કપાતા એક નહીં પરંતુ બે વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધા હતા। कंपाउंडरे दर्दीनु एटले के भारती नामनी युवतीनु ऑपरेशन 30,000 ने बदले मात्र 5,000 में करी आपवा माटे आखो कारसो रच्यो हतो। तेमां पहेला तेणे दर्दीनी माता अने पोतानी जाळमां फसाव्या हता। त्यारबाद होस्पिटल शुरू थवाना कलाक पहला होस्पिटलमां ऑपरेशन माटे बोलावी एनेस्थेशियाना ओवरडोज आपता युवतीनु तड़फड़ीने मौत थयुं हतुं। त्यां ज तेनी मातानी हत्याने पण अंजाम आप्यो हतो। समग्र हत्याकांडमां कंपाउंडर अन्यने पण आवी रीते खोटी रीते ऑपरेशन करी जीव जोखममां मूक्या होवानी शक्यता पण वर्ताई रही छे। तो आ समग्र हत्याकांडमां इन्वेस्टिगेशन करता चौंकावनारी वातो सामे आवी हती। आरोपी देवाना डुंगरमां फसायेलो होवानी वात सामे आवी हती, जेना पगले लोकोना जीवने तेना द्वारा जोखममां मूकवामां आव्युं। सस्तामां ऑपरेशन करी देवानुं होवानुं सामे आवी छे वात। डॉक्टर जे ऑपरेशनना 30,000 चार्ज करता तेने मनसुख 5,000 में ज करी देतो, एटले के लोको डॉक्टरनी फी सांभळी भागता होय तो मनसुखनो शिकार बनता हता। तो आ तरफ हाल हचमचावी रहेल कोविडना नवा वेरिएंट सामे पहोंची वळवा माटे तापीनी जिल्ला होस्पिટલની तैयारी सज्ज થઈ છે, જેમાં હોસ્પિટલના ઓક્સિજનના 220 બેડ ઉપલબ્ધ સહિત એક સાથે જો 100 દર્દી આવી જાય એટલે કે દવાનો સ્ટોક 1000 એલપીએમ નો ઓક્સિજન પણ હોસ્પિટલમાં ઉપલબ્ધ હોવાનું જિલ્લા હોસ્પિટલના સીડીએમકે ડોક્ટર નૈતિક ચૌધરીએ જણાવ્યું હતું। સમગ્ર વિશ્વ ફલક પર કોરોનાના નવા વેરિએન્ટે માથું ઉચકતા કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક થઈ ગઈ છે। ત્યારે આવી રહેલા કોવિડના નવા વેરિયન્ટની સામે પહોંચી વળવા માટે તાપી જિલ્લાના વ્યારા જનરલ હોસ્પિટલથી સજ્જ થઈ ચૂકી છે, જેમાં વ્યારા જિલ્લાની જનરલ હોસ્પિટલમાં 220 જેટલા ઓક્સિજનના બેડ ઉપલબ્ધ હોવા છતાં 180 વેન્ટિલેટરની સુવિધાઓ સહિત 100 કોવિડના દર્દીઓ આવી રહે તેમની માટે દવાનો પૂરતો સ્ટોક। હોસ્પિટલમાં 1000 એલપીએમનો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કર્યું, જોડે 250 ઓક્સિજન બોટલ સહિત ઓક્સિજન ટેન્ક પણ હોસ્પિટલમાં ઉપલબ્ધ હોવાનું જિલ્લાના જનરલ હોસ્પિટલના સીડીએમઓ ડોક્ટર નૈતિક ચૌધરીએ જણાવ્યું। जी हूँ डॉक्टर नैतिक चौधरी डिस्ट्रिक्ट हॉस्पिटल व्यारा सीडीएमओ तापी। અત્રેની હોસ્પિટલની અંદર નવા આવનાર કોવિડ વેરિયન્ટની તૈયારીના ભાગરૂપે અત્રેની હોસ્પિટલમાં 220 બેડ ઓક્સિજનવાળા છે અને ગમે ત્યારે જરૂર પડે તો અમે દર્દીઓ માટે ઉપયોગમાં લઈ શકીશું। અત્યારે 180 વેન્ટિલેટર છે અમારી પાસે અને અમારી પાસે અત્યારે એકી સાથે 100 દર્દીઓ આવે
તો એ 100 દર્દીઓને પહોંચી વળવા માટેનો પૂરતો દવાનો સ્ટોક ઉપલબ્ધ છે. સર ઓક્સિજન પ્લાન્ટ કેટલી ક્ષમતાનો છે? અત્યારે અમારી પાસે 1000 LPMની ઓક્સિજન ક્ષમતાનો ઓક્સિજન પ્લાન્ટ છે. એ સાથે બીજા 250 ઓક્સિજનના બાટલા અને બીજા લિક્વિડ ઓક્સિજન ટેન્ક પણ ઉપલબ્ધ છે. તો કોરોનાએ હાલ ચીનમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ચીનથી પરત ફરેલા ભાવનગરના એક 34 વર્ષીય વેપારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયો છે. ચીનથી પરત ફર્યા બાદ વેપારીનો રેપિડ ટેસ્ટ કરતા પોઝિટિવ આવ્યો તો વેપારી યુવાનને ક્વોરન્ટાઇન કરી RT-PCR અને જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલી આપવામાં આવ્યા હતા. યુવાનના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ ભાવનગર તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં કોવિડ ટેસ્ટની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. તો આ તરફ ભારતમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું તેવી સંભાવના વર્તવાઈ રહી છે. જો કે કેન્દ્ર સરકાર પણ હવે સતર્ક થઈ ચૂકી છે. બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાંતો સાથે બેઠક યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે કોરોના હજુ ખતમ નથી થયો. ચીનમાં કોરોનાના જે વેરિયન્ટથી ચેપ ફેલાયો તે કોરોના વેરિયન્ટના 4 કેસ ભારતમાં નોંધાયા છે, જેમાંથી 3 ગુજરાતમાં, 1 કેસ ઓડિશામાં નોંધાયો. તો પીએમ મોદીએ બપોરે કોરોનાને લઈને સમીક્ષા બેઠક કરી. આ સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ અધિકારીઓ અને મંત્રીઓ સાથે ઇમરજન્સી બેઠક બોલાવી હતી. તો બીજી તરફ યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ કોરોનાને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. યુપી સરકારે વિદેશથી આવતા મુસાફરોની તપાસ કરવા માટેનો આદેશ આપ્યો છે. તો ચીનમાં કોરોનાની વકરતી જતી સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે મંગળવારે તમામ રાજ્યોને પત્ર લખ્યો. એવું કહેવામાં આવ્યું હતું કે તમામ પોઝિટિવ કેસોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવામાં આવે, જેથી લોકો કોરોનાના નવા શિકાર ન બને, કોરોનાના નવા પ્રકારો શોધી શકાય, દેશમાં કોરોના સંબંધિત અપડેટ આપી શકાય. કર્ણાટક સરકારે કોરોનાના કેસને લઈને સમીક્ષા બેઠક બોલાવી. તો મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પણ રાજ્યની કેબિનેટ બેઠક પહેલા રાજ્યની કોવિડ પરિસ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી. ઉત્તરાખંડ સરકારે પણ કોરોનાના નવા પ્રકારને લઈને એલર્ટ પર છે. આ અંગે નવી SOP જારી કરવામાં આવી છે. તો ઓડિશા રાજ્ય સરકારે કોવિડ નિયમોનું પાલન કરવા માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. તો ભારતમાં અત્યાર સુધી કોરોનાના વાયરસ વેરિયન્ટ ઓમિક્રોનના સબ વેરિયન્ટ BF7ના 4 કેસો મળી આવ્યા છે. ગુજરાતમાંથી 2 કેસ નોંધાયા અને એ જ સમયે ઓડિશામાંથી એક મામલો સામે આવ્યો છે. આ પેટા વેરિયન્ટને કારણે જ ચીનમાં કોવિડના કેસો વધી રહ્યા છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આની જાણકારી આપી છે. ભારતમાં BF7નો પ્રથમ કેસ ગુજરાત બાયોટેકનોલોજી સંશોધન કેન્દ્ર દ્વારા ઓક્ટોબરમાં શોધી કાઢવામાં આવ્યું હતું. એમણે કહ્યું કે ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 2 કેસ નોંધાયા છે, જ્યારે ઓડિશામાંથી 1 કેસ નોંધાયો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોવિડ-19ની સ્થિતિને ધ્યાને રાખી તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઇમરજન્સી બેઠક બોલાવી. તો આ બેઠકમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આરોગ્ય વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા. બુધવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં કોવિડની સમીક્ષા બેઠક યોજી, જેમાં નિષ્ણાંતોએ જણાવ્યું કે હજુ સુધી કોવિડ કેસોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી. તેમ છતાં હાલના અને ઉભરતા પ્રકારોનો ટ્રેક રાખવા માટે સતત દેખરેખની જરૂર છે. બેઠકમાં નીતિ આરોગ્યના સભ્ય ડોક્ટર VK પોલ, ડોક્ટર NK અરોરા, ડોક્ટર રાજીવ બહેલ, ડોક્ટર રાજેશ ગોખલે, સચિવ બાયોટેકનોલોજી વિભાગ અને ડોક્ટર અતુલ ગોયલ, આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય કેન્દ્ર રાજ્યોને કોવિડ પોઝિટિવ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરવા માટે નિર્દેશ આપ્યો, જેથી તે વેરિયન્ટને શોધી શકાય. એક સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે BF7ને કારણે ચીનમાં જે રીતે કોરોનાના કેસો વધ્યા છે, છેલ્લી લહેરમાં ચીનના લોકોમાં મજબૂત રોગ પ્રતિકારક શક્તિનો અભાવ અને સંભવતઃ નબળા રસીકરણ પર એની પાછળ એક કારણ હોઈ શકે. BF7 ઓમિક્રોન વેરિયન્ટ એ BA.5નું સબ વેરિયન્ટ છે, તેથી સૌથી મજબૂત ચેપીતા ધરાવે છે, કારણ કે એ જ ખૂબ સંક્રમિત છે અને ટૂંક સેવનનો સમયગાળો પણ ધરાવે છે. પુનઃ સંક્રમણનું કારણ બને અથવા તો લોકોને રસી આપવામાં આવે તેમને ચેપ લગાડવાની ઉચ્ચ સંભાવના છે.
તો આ તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે ચીનમાં કોવિડ-19ના વધી રહેલા વિસ્ફોટ અંગે ભારતમાં કોરોનાની સ્થિતિને લઈને દિલ્હીમાં વધુ એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ મીટિંગ પછી નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી.કે. પૌલે તેમને અપીલ કરી, જો તમે ભીડભાડવાળી જગ્યાએ ઘરની અંદર કે બહાર હો તો ચોક્કસ રીતે માસ્કનો ઉપયોગ કરો. વૃદ્ધ લોકો માટે આ વધુ મહત્વનું છે. તો બીજી તરફ સરકાર વિદેશથી આવતા મુસાફરો માટે એરપોર્ટ પર કોવિડ-19 ટેસ્ટ ફરી શરૂ કરી રહી છે. બીજેપી સાંસદ પીપી ચૌધરીએ કહ્યું કે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ ભારત જોડો યાત્રામાં કોવિડથી સંક્રમિત થયા છે. એટલા માટે અમે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખ્યો. યાત્રાની નિષ્ફળતાના કારણે કોંગ્રેસના દાવાઓનો કોઈ આધાર નથી. તો બીજી તરફ ભાજપના સાંસદના નિવેદનનો જવાબ આપતા કોંગ્રેસના નેતા લોકેશ જિંદાલે જણાવ્યું હતું કે ભાજપમાં કોવિડનું તેના પક્ષમાં રાજનીતિ કરી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવાર પણ હાજર હતા. ભારતી પ્રવીણ પવારે કહ્યું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોનાના કેસની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. તો ભારતના સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ તરફથી એનસીડીસી અને આઈસીએમઆરને પત્ર લખવામાં આવ્યો. આ પત્રમાં કહેવામાં આવ્યું કે તમામ રાજ્યોએ જીનોમ સિક્વન્સિંગ વધારવું પડશે. આ બેઠકમાં નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી.કે. પૌલ, એન.કે. અરોરા, આઈસીએમઆર ડીજી ડોક્ટર રાજીવ બહેલ પણ ઉપસ્થિત હતા. मैंने भारत जोड़ो यात्रा के इंचार्ज कन्वीनर राहुल जी को एक पत्र लिखा और एक गहलोत जी को पत्र लिखा और मैंने कहा कि भाई मुझे ऐसा पत्र मिला है और इस पत्र में मुझे बताया गया है कि उससे उस यात्रा में भाग लिए हुए कई लोगों को कोविड पॉजिटिव पाया गया है, तो उसके लिए प्रिकॉशन लिया जाए, कोविड प्रोटोकॉल का पालन किया जाए. लेकिन आज सुबह से मैं देख रहा हूं जिस तरह से मुझे कोट करके कोविड के संदर्भ में मुझे क्वेश्चंस कर रहे हैं. आपने ऐसी चिट्ठी नहीं लिखनी चाहिए, क्यों लिखा? मैं भारत सरकार का हेल्थ मिनिस्टर होने के नाते मेरा दायित्व है कि देश में कोविड ना फैले. તો આ તરફ ગુજરાતમાં જુદા જુદા વિસ્તારમાં હવે કોરોના ફેલાતો જોવા મળી રહ્યો છે. તેને અટકાવવા માટે છોટાઉદેપુર જિલ્લાના જુદા જુદા સ્થળ પર નાખવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટને મેન્ટેન કરી તેને જાળવી રાખવામાં આવ્યા છે. નસવાડી વખતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અત્યાર સુધી ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. આ અગાઉ કોરોનાની લહેરના સમયમાં છોટાઉદેપુર જિલ્લામાં નાખવામાં આવેલા પ્લાન્ટને મેન્ટેન કરી એમને જાળવી રાખવામાં આવ્યા છે. જિલ્લામાં જુદા જુદા સેન્ટર પર ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવ્યા હતા. તો ફરી કોરોના ફેલાય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આવનાર સમયમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થાય તો પણ એમને સારવાર આપી શકાય એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તો હોસ્પિટલના ડોક્ટર અને સારવાર માટે આવતા દર્દીઓ પણ તેની તકેદારી દાખવી રહ્યા છે. ગત વર્ષોમાં જ્યારે કોવિડની બીજી વેવ હતી ત્યારે સરકાર દ્વારા અહીંયા ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવ્યું હતું સીએચસી નસવાડીમાં. ત્યારે અમે સમયસર આ ઓક્સિજન પ્લાન્ટની મેન્ટેનન્સ કરી રહ્યા હતા. જ્યારે અત્યારે ચાઇનામાં વેવ ચાલુ થઈ છે તો સરકાર દ્વારા કોવિડ સેન્ટરમાં જ્યાં બી સીએચસીમાં ઓક્સિજન પ્લાન્ટ છે એની મોકડ્રીલ કરીને સરકારને જાણ કરવામાં આવી હતી. તો આજે અમે મોકડ્રીલ કરી અને ઓક્સિજન સેન્ટર અહીંયા ઓક્સિજન કાર્યરત છે. આવનારા સમયમાં જ્યારે અગર પેશન્ટ વધી શકે છે અને ઓક્સિજનની જરૂર પડે કોવિડના પેશન્ટમાં તો અમે અહીંયા સારવાર માટે સક્ષમ છીએ. દેશ અને દુનિયામાં કોરોનાની લહેર ફરી આવી છે ત્યારે ગુજરાત સરકાર અને ભારત સરકારે પગલાં લેવાનું શરૂ કર્યું છે. તેના ભાગરૂપે આજે છોટાઉદેપુર જિલ્લાનું વહીવટતંત્ર પણ સજાગ બન્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટો છે તે ફરી કાર્યરત કરવામાં આવી રહ્યા છે. આ છે નસવાડી તાલુકાનું નસવાડી ખાતે આવેલું ઓક્સિજન પ્લાન્ટ છે, તેને શરૂ કરવામાં આવ્યો છે. તેને દેખરેખ રાખવામાં આવી રહી છે. ઓક્સિજન મેન્ટેન કરવામાં આવી રહ્યું છે. આવનાર કોરોનાની લહેરને પહોંચી વળવા માટે તંત્ર સજાગ થયું છે. એના ભાગરૂપે આ ઓક્સિજન પ્લાન્ટો છે
ફરી શરૂ કરાયા છે. ઓક્સિજન પ્લાન્ટો શરૂ થતાની સાથે જ આ કોરોનાની લહેરને પહોંચી વળવા માટે તંત્ર પણ સજાગ બન્યું છે. જ્યારે ગુજરાત સરકારે વહીવટી તંત્રએ સાથે મળીને આજે પ્લાન્ટો છે તે ફરી શરૂ કર્યા છે, ત્યારે આ પ્લાન્ટોને મેન્ટેન કરવાનું કામ પણ વહીવટી તંત્ર દેખી રહ્યું છે અને આ જે ઓક્સિજન પ્લાન્ટો છે તે ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. જાવેદ પઠાણ, ઇન્ડિયા ન્યૂઝ, છોટાઉદેપુર. તો આ તરફ વાસદા ખાતે લવ જિહાદ વિરોધમાં કડક અને મજબૂત કાયદો બનાવી ગુનેગારોને તાત્કાલિક સજા આપવા માટે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સમગ્ર દેશમાં કેટલાક મુસ્લિમ યુવાનો દ્વારા અને મુસ્લિમ સમાજના જાણીબૂજીને હિન્દુ યુવતીઓના તથા અન્ય યુવતીઓના લવ જિહાદ દ્વારા પ્રેમ પ્રકરણમાં ફસાવી ધર્માંતરણ કરવાનું એક મુહિમ ઉપાડ્યું છે એવું લાગી રહ્યું છે. ત્યારે કેટલાય સમયથી લવ જિહાદના રૂપમાં હિન્દુ તથા અન્ય ધર્મની દીકરીઓને ફોસલાવી પટાવી મુસ્લિમ યુવાનો પોતાનું નામ પણ હિન્દુ જેવું રાખી મેરેજ કરી લેતા હોય છે. મેરેજ કર્યા બાદ જબરજસ્તીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે, મુસ્લિમ ધર્મ પ્રમાણે રહેવા માટે અને મુસ્લિમ ધર્મના શરીયત પ્રમાણે જ રહેવામાં આવે, નહીતર તેને મારી નાખવાની ધમકી આપવાની તથા ખૂન કરીને લાશ રફે દફે કરી નાખવાનું ષડયંત્ર ભારતમાં વધી રહ્યું છે. તેથી વાસદા ખાતે લવ જિહાદ વિરોધ કરવામાં આવ્યું. કડક અને મજબૂત કાયદો બનાવી ગુનેગારોને તાત્કાલિક સજા આપવા માટે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તો છેલ્લા કેટલાય દિવસોથી, કેટલાય મહિનાઓથી ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં અને વિસ્તારોમાં હિન્દુ યુવતીઓને મુસ્લિમો દ્વારા મારી નાખવામાં આવે છે. એવું જ નહીં પરંતુ ક્રૂર હત્યા કરવામાં આવે છે. છેલ્લા 2 થી 3 દિવસ પહેલાના એક સમાચારમાં એક યુવતીને મારીને 50 ટુકડા કરી એમને કોથળામાં ભરી અલગ અલગ જગ્યાએ ફેંકી દેવાની વાતો સામે આવી છે. આ ઘાતકી ક્રૂરતા બતાવી તે લોકોને ખોટો ધાક જમાવવા માંગે છે. હવે કોઈ પણ સંજોગે હિન્દુ સમાજ ચલાવી લેવા નથી માંગતો અને આ કર્યો રોકવા માટે, લવ જિહાદ રોકવા માટે જે કોઈ પણ આ પ્રકારનું કૃત્ય કરે છે તેમને તાત્કાલિક સજા થાય તેવી જલ્દીથી જલ્દી તેમને સજા કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. તો આ તરફ ગુજરાત રાજ્યમાં કોરોના ઓમિક્રોનના BF7 વેરિયન્ટનું હાલ પણ એક એક્ટિવ કેસ નથી, જેને જોતા વધુ વિગતો આપતા આરોગ્ય વિભાગે જણાવ્યું કે રાજ્યમાં જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF7 વેરિયન્ટના કેસ નોંધાયા હતા. જે વિગતે જોઈએ તો અમદાવાદના 60 વર્ષીય પુરુષ દર્દીને કોવિડ પોઝિટિવ આવતા એમનું સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર ખાતેની GSRB સરકારી ટેસ્ટિંગ લેબમાં મોકલવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ 20 સપ્ટેમ્બરના રોજ પોઝિટિવ આવ્યો હતો. આ પુરુષ દર્દીને કફ અને તાવની ફરિયાદ હતી, તો આ દર્દી હોમ આઇસોલેશનમાં જ સારવાર મેળવી સંપૂર્ણપણે સ્વસ્થ થયા હતા. તદનુસાર વડોદરાના 61 વર્ષીય મહિલાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીનું જીનોમ સિક્વન્સિંગ સેમ્પલ ટેસ્ટિંગ કરવા માટે મોકલવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ 19 નવેમ્બરના રોજ પોઝિટિવ જણાઈ આવ્યો હતો. તો આ દર્દી પણ હોમ આઇસોલેશનમાં સારવાર મેળવી અને સ્વસ્થ થઈ ચૂક્યા હતા. તો વાત કરવામાં આવે અન્ય એક દર્દીની. અન્ય એક દર્દી અમદાવાદના 57 વર્ષીય પુરુષ દર્દીને 11 નવેમ્બરના રોજ કોવિડ પોઝિટિવ આવતા એમનું સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યું, જે 20મી ડિસેમ્બરના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો આ દર્દી પણ હોમ આઇસોલેશનમાં રહીને જ સંપૂર્ણપણે સ્વસ્થ થયા હતા. તો આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે હતા. એમને દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી વિકાસલક્ષી આયોજનો અંગે તેમને માર્ગદર્શન મેળવ્યું હતું. તો કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ અને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ સાથે તેમણે શુભેચ્છા મુલાકાત કરી હતી.
તો આ તરફ ભાવનગર મહાનગરપાલિકા કમિશનર વીએન ઉપાધ્યાય અને સિવિલ સર્જન જયેશ બ્રહ્મભટ્ટે લીધી ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત. સિવિલ હોસ્પિટલમાં કોરોનાની પરિસ્થિતિને લઈને તેમના દ્વારા મુલાકાત કરવામાં આવી. તો ભાવનગર સિવિલમાં દર મહિને 2000 લીટર ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા પણ આપવામાં આવી છે. ભાવનગરમાં હવે દરરોજ ટેસ્ટિંગ 500 થી 1000 સુધી કરાશે તેવું મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું. ભાવનગર સિવિલ હોસ્પિટલમાં બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લાના દર્દીઓ પણ સારવાર માટે પહોંચતા હોય છે. ગુજરાતમાં કોરોનાના કેસ આવતાની સાથે જ ભાવનગર તંત્ર પણ સંપૂર્ણપણે એલર્ટ થઈ ચૂક્યું છે. તો આ તરફ રાજ્યના ખેડૂતોની કૃષિ ઇનપુટ્સની જાળવણી, જણસીઓનો સંગ્રહ, મૂલ્ય વૃદ્ધિ તેના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવાઈ રહ્યા છે. જેના ભાગરૂપે ખેડૂતો માટે મલ્ટીપર્પઝ ઉપયોગ HDPE માર્કવાળા 200 લીટરની ક્ષમતાનું ડ્રમ તેમજ 10 લીટરની ક્ષમતાવાળા 2 ટોકર ટબની કીટની ખરીદી યોજના પર મહત્તમ ₹2000ની સહાય આપવામાં આવશે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું. રાઘવજી પટેલે કહ્યું કે આ યોજના હેઠળ મળેલી અરજીઓને પૂર્વ મંજૂરીઓ પણ આપવામાં આવી છે. પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા ખેડૂતોએ બજારમાંથી નિયત ધારાધોરણ અનુસાર ડ્રમ તેમજ 2 ટોકર ટબની ખરીદી કરી સંબંધિત કચેરી GST નંબર ધરાવતું બિલ રજૂ કરવાનું રહેશે, જે સમય મર્યાદામાં રજૂ કરવું ફરજિયાત છે. આ અંગે ખેડૂતોએ ખરીદી સમયે ડ્રમ તેમજ ટોકર ઉપર CIPET દ્વારા પ્રમાણિત કર્યાના HDPE માર્ક હોવાની ખાતરી કરી બિલની પૂરેપૂરી રકમ ચૂકવવાની રહેશે. આ ખરીદીની પ્રક્રિયા બાદ સંબંધિત કચેરી દ્વારા મહત્તમ ₹2000ની મર્યાદામાં સહાયની રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે, જેનો મહત્તમ લાભ લેવા કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો હતો. તો આ તરફ વાદળો વિખેરાઈ ગયા અને શિયાળાની ગુલાબી ઠંડીએ પોતાનો અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. લોકો ઠૂંઠવાઈ ગયા. બનાસકાંઠા સહિતના વિસ્તારમાં છેલ્લા દિવસોથી વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીમાં ઘટાડો નોંધાયો. તો બીજી તરફ હિલ સ્ટેશન માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન વધી અને 10 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જ્યારે ગુરુવારે વાતાવરણ ખુલ્લું થતા ઠંડીએ પોતાનો અસલ મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. વાત કરવામાં આવે માઉન્ટ આબુની, તો માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન ગુરુવારે 2.5 ડિગ્રી નોંધાતા લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ પીણા, તાપણા અને ગરમ વસ્ત્રોનો આશરો લેવા માટે મજબૂર બન્યા હતા. હવામાન વિભાગનું માનીએ તો હજુ પણ ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ લોકોએ કરવાનો રહેશે તેવી વ્યક્ત કરી છે. તો આ તરફ ગુજરાતમાં ધીમે ધીમે હવે શિયાળો જમાવટ કરી રહ્યો છે. દિવસ દરમિયાન હજુ પણ થોડી ગરમીનો અહેસાસ થાય છે, જો કે વહેલી સવારે અને સાંજ પછી ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થતા ઠંડીનો ચમકારો અનુભવાય છે. ત્યારે આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા છે એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરવાની સાથે સાથે કચરિયું, તલ અને સિંગની ચીક્કી, દેશી ગોળની બનાવટો, અડદિયા પાક, મેથી પાક, વાસણા જેવી પરંપરાગત વાનગીઓ શિયાળામાં ખાતા હોય છે. આ વસ્તુઓનું સેવન કરવાથી શરીર ગરમ રહે અને ઠંડી સામે રક્ષણ મળી રહે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સમયમાં ગુજરાતમાં હૂંફાળા વાતાવરણ આવશે, તેનો અંત આવશે અને ઠંડીનો ચમકારો વધશે. એક દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. તો હવામાન વિભાગે આગાહી પણ કરી કે 48 કલાક બાદ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હૂંફાળા વાતાવરણનો અંત આવશે, ઠંડીનો ચમકારો વધશે. હાલ ગુજરાતમાં સૂકું વાતાવરણ છે, તો અડધો ડિસેમ્બર મહિનો વીતી ગયા છતાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આ અંગે આગાહી કરી કે 48 કલાક બાદ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ઘટશે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.